વ્યાકરણ. તમે તો મને ઓળખો જ છો ધોરણ 1 થી. આજે હું તમને મારા પરિવાર સાથે મળાવીશ. આમ તો મારો પરિવાર ઘણો મોટો છે, પણ આજે આપણે થોડા વ્યક્તિઓ સાથે મુલાકાત કરીશું. હું છું વર્ણ. વર્ણ એટલે અક્ષર, અને બીજા શબ્દોમાં કહીએ તો ધ્વનિ. તમારા મુખમાંથી નીકળે પહેલી ધ્વનિ એ હું છું. હું છું શબ્દ. જ્યારે ઘણા બધા વર્ણોને સાથે જોડવામાં આવે છે ત્યારે મારું સ્વરૂપ બને છે. જેમ કે ક પ્લસ લ પ્લસ મ એટલે કે કલમ. છું વાક્ય. જ્યારે ઘણા બધા શબ્દોને જોડવામાં આવે છે ત્યારે એક વાક્યનું સ્વરૂપ બને છે. જેમ કે રીટા કરે છે સ્કૂલમાં કામ. ના ના, સાચું તો એમ છે કે રીટા સ્કૂલમાં કામ કરે છે. હું છું સંજ્ઞા. કોઈ પણ શબ્દ સાથે હું જાઉં, જેમ વસ્તુ, સ્થાન કે વ્યક્તિ સાથે હું જાઉં, જેમ કે હિમાલય, વાંચન, રામ વગેરે. હું છું સર્વનામ. નામ કે સંજ્ઞાના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે. જેમ કે રામ ખાય છે, તેના બદલે તે ખાય છે પણ બોલી શકાય. હું છું કાળ. કાળ એટલે સમય. હું તમારો સમય છું. તમારો પહેલાનો સમય એટલે કે વિતેલો સમય એ ભૂતકાળ હતો, અને હાલનો ચાલુ સમય છે એ તમારો વર્તમાનકાળ છે, અને જે સમય આવવાનો છે તે તમારો ભવિષ્ય હશે. તમે અમને યાદ રાખશો ને?